गुड मॉर्निंग विद्यार्थी मित्रों 501 नेटवर्किंग। तो नेटवर्किंग में આપણે લાસ્ટ ટાઈમ ક્લોઝ લૂપ કન્જક્શન્સ ની સ્ટડી કરી હતી। આ ક્લોઝ લૂપ કન્જક્શન્સ છે શું અને કેવા ટાઈપ્સનું કંટ્રોલિંગ આ ક્લોઝ લૂપ કરે છે। આપણે વાત કરી હતી કે ક્લોઝ લૂપ કન્જક્શન્સ જે છે એ ઓલ્ટરનેટિવ કન્જક્શન છે। ઓલ્ટરનેટિવ કન્જક્શન્સ જે આફ્ટર ઇટ હેપન્સ, બરાબર, જેને આપણે ક્લોઝ લૂપ કન્જક્શન્સ કહીએ છીએ। જે ક્લોઝ લૂપ કન્જક્શન્સ એ સેવરલ ટેકનિક્સનો યુઝ કરી અને ડિફરન્ટ પ્રોટોકોલ સાથે આ પ્રોટોકોલ ક્લોઝ લૂપ કન્જક્શન્સ પ્રિપેર કરે, બરાબર। એમાં વાત કરી હતી પહેલી બ્રેક પ્રેશર્સ, ફોરવર્ડિંગ, ઇમ્પ્લિસિટ ફોરવર્ડિંગ, એક્સપ્લિસિટ ફોરવર્ડિંગ, બરાબર। તો આપણે બ્રેક પ્રેશર્સમાં શું કહ્યું હતું, આ જે ક્લોઝ લૂપ કન્જક્શન્સ છે એની વાત કરી હતી કે બ્રેક પ્રેશર્સ ઇઝ અ ટેકનિક્સ in which constructed no stop receiving packet from upstream node। કે જે આ બ્રેક પ્રેશર ટેકનિક્સ જે છે એ કન્જક્ટેડ નોડ છે, જે અપસ્ટ્રીમ નોડ પેકેટ છે એને રિસીવિંગ શું કરાવે છે, એ નોડને સ્ટોપ કરાવે છે, જેને આપણે બ્રેક પ્રેશર્સ। આ બ્રેક પ્રેશર્સ એ અબાઉ નોડ જે છે એ અબાઉ નોડમાંથી રિજેક્ટ રિસીવિંગ ડેટાને કન્જક્ટેડ કરે। શું કરે છે? જે રિસીવિંગ રિજેક્ટ ડેટા છે એ નોડમાં અપસ્ટ્રીમમાં નોડ ટુ નોડ કન્જક્ટેડ કરે। આ બ્રેક પ્રેશર્સ જે છે એ નોડ ટુ નોડ કન્જક્શન્સ કંટ્રોલ ટેકનિક્સનો યુઝ કરે છે, કારણ કે એનો ઓપોઝિટ ડાયરેક્શન્સ ડેટા ફ્લો પ્રોપોગેટ્સ થાય છે, બરાબર। એને આપણે શું કહીએ છીએ, બ્રેક પ્રેશર। એટલે આપણે વાત કરી કે બ્રેક પ્રેશર્સ એ વર્ચ્યુઅલ સર્કિટ અપસ્ટ્રીમ ઇન્ફોર્મેશન્સ એ નોડ સાથે એપ્લાઇડ કરે છે, બરાબર। એટલે કે ધ બ્રેક પ્રેશર ટેકનિક્સ કેન બી એપ્લાઇડ। બ્રેક પ્રેશર ટેકનિક્સ ક્યારે તમે એપ્લાઇડ કરી શકો છો, તો કે ઓનલી ટુ વર્ચ્યુઅલ સર્કિટ વેર ઇચ નોડ, વર્ચ્યુઅલ સર્કિટ સાથે જે નોડ છે, નોડ સાથે જે વર્ચ્યુઅલ, કારણ કે ઇન્ફોર્મેશન્સ એ અબાઉટ સ્ટ્રીમ નોડ છે, ઇન્ફોર્મેશન્સ કોની છે, અપસ્ટ્રીમ નોડ, જેને આપણે બ્રેક પ્રેશર્સ કહીએ છીએ। શું કહે છે? બ્રેક પ્રેશર્સ। એના પછી વાત કરી આપણે ચેક પેકેટ ટેકનિક્સ, ચોક પેકેટ ટેકનિક્સ। આ ચોક પેકેટ ટેકનિક્સ જે છે એ બંને સાથે એપ્લિકેબલ છે। કોના કોના? તો કે એક વર્ચ્યુઅલ નેટવર્ક અને ડેટાગ્રામ સબનેટ, આ બંને ટેકનિક સાથે એપ્લિકેબલ છે। કોણ? આ ચોક પેકેટ। કે માની લો કે કોઈ ચોક પેકેટ ટેકનિક પેકેટ જ્યારે સેન્ડ થાય છે નોડમાં, ત્યારે સોર્સ શું ઇન્ફોર્મ કરે છે, તો કે કન્જક્શન। શું ઇન્ફોર્મ કરે છે? કન્જક્શન, જેને આપણે ચોક પેકેટ ટેકનિક્સ કહીએ છીએ। ખ્યાલ આવે કે બંને ટેકનિક્સનો યુઝ કરે છે, બરાબર। અને આ બંને ટેકનિક્સ
જે છે એ રિસોર્સિસ પોઈન્ટ આઉટપુટ લાઇન્સ જે છે એ આઉટપુટ લાઇન્સને યુટિલાઇઝ કરે છે. શું કરે છે? આઉટપુટ લાઇનને યુટિલાઇઝ. બરાબર. ધીસ ઇઝ નોન એઝ ચોક પેકેટ. Whenever resource utilization excess, there holds value which is sent by administrator. Administrator ને એની હોલ્ડ વેલ્યુ સેન્ડ કરે છે. કારણ કે રાઉટર જે છે એ ડિરેક્ટલી સેન્ડ કરે છે ચોક પેકેટને. તો એનો ફીડબેક શું આપે છે? તો કે ટ્રાફિક રિડ્યુસ. બરાબર. એને આપણે શું કહીએ છીએ? ચોક પેકેટ. એના પછી આપણે સ્ટડી કર્યું હતું ઇમ્પ્લિસિટ સિગ્નલિંગ અને એક્સપ્લિસિટ સિગ્નલિંગ. આ એક્સપ્લિસિટ અને ઇમ્પ્લિસિટ એ શું કામ કરે છે? તો એક્સપ્લિસિટ અને ઇમ્પ્લિસિટ, જેમાં ઇમ્પ્લિસિટ સિગ્નલિંગ એક કમ્યુનિકેશન કંજક્શન નોડ સોર્સ અને નોડ વચ્ચે કમ્યુનિકેશન્સ નથી કરવા, જેને આપણે શું કહીએ છીએ? ઇમ્પ્લિસિટ સિગ્નલ. તો પછી સોર્સ એ કન્જક્શન્સ નેટવર્ક્સમાં કઈ રીતે ગેટ કરે છે? કે માની લો કે એક્ઝામ્પલ તરીકે કહ્યું હતું કે એક સાથે તમે ઘણા બધા પેકેટ સેન્ડ કરો છો, ત્યારે એને એકનોલેજમેન્ટ એટલે કે રિસ્પોન્સ નથી મળતો, અને આપણે એક્સેપ્શન્સ કરીએ છીએ કન્જક્શન્સ. બરાબર. ધારણા કરીએ છીએ કન્જક્શન્સ. તો એને આપણે ઇમ્પ્લિસિટ સિગ્નલિંગ કહીએ. શું કહીએ છીએ? ઇમ્પ્લિસિટ. એ જ રીતે એક્સપ્લિસિટ સિગ્નલિંગ, તો કે એક્સપ્લિસિટ સિગ્નલિંગ જે છે એ નોડ એક્સપિરિયન્સ કન્જક્શન છે. કેવું છે? નોડ એક્સપિરિયન્સ કન્જક્શન, જેને આપણે એક્સપ્લિસિટલી કહીએ છીએ. શું કહીએ છીએ? એક્સપ્લિસિટ. કે જ્યારે કોઈ પેકેટ સોર્સ ટુ ડેસ્ટિનેશન્સ તમે ઇન્ફોર્મ કરો છો કન્જક્શન્સ. શું કર્યું? કે જ્યારે પેકેટ સેન્ડ કરો છો ત્યારે સોર્સ ઓર ડેસ્ટિનેશન બંને જગ્યાએ કન્જક્શન ઇન્ફોર્મ કરે છે. ત્યારે ડિફરન્સ બિટવીન ચોક પેકેટ એટલે કે એક્સપ્લિસિટ સિગ્નલ એ શું ઇન્ક્લુડ કરે છે પેકેટ? તો કે કેરી ક્રિએટિંગ ડિફરન્ટ પેકેટ, જેને આપણે ચોક પેકેટ ટેકનિક્સ કહીએ છીએ. આ ફોરવર્ડ અને બેકવર્ડ જે છે સિગ્નલિંગ, એ શું કામ કરે છે? તો કે ફોરવર્ડ સિગ્નલિંગ જે છે એ ડાયરેક્શન્સ ઓફ કન્જક્શન્સ સિગ્નલિંગ કરે છે, જેને આપણે ડેસ્ટિનેશન્સ અબાઉટ કન્જક્શન્સ કહીએ છીએ. ધીસ ઇઝ નોન એઝ ફોરવર્ડ સિગ્નલ. એ રીતે બેકવર્ડ સિગ્નલિંગ એ સિગ્નલ જ્યારે સેન્ડ કરે છે એ કયા ડાયરેક્શન? તો કે ઓપોઝિટ ડાયરેક્શન્સમાં કન્જક્શન્સ કરે. બરાબર. જેને આપણે બેકવર્ડ સિગ્નલિંગ કહીએ છીએ. બરાબર. એના પછી આપણે વર્ચ્યુઅલ કન્જક્શન કંટ્રોલ ઇન વર્ચ્યુઅલ સર્કિટ. તો કન્જક્શન કંટ્રોલ ઇન વર્ચ્યુઅલ સર્કિટ કઈ રીતે વર્ક કરે છે? તો એવું કહી શકાય કે there are closed loop based design for virtual circuit subnet which are connection oriented. So this is known as conjunction control in virtual circuit. તમે કોઈ ક્લોઝ લૂપ બેઝ ડિઝાઇન્સ કરો છો વર્ચ્યુઅલ સર્કિટ, ક્લોઝ લૂપ બેઝ. બરાબર. તો એવા જે ડિઝાઇન્સ વર્ચ્યુઅલ સર્કિટ છે, સબનેટ વર્ચ્યુઅલ સર્કિટ, એ કેવા હશે? તો કે કનેક્શન્સ. બરાબર. એટલે કે ક્લોઝ લૂપ બેઝડ ડિઝાઇન
ફોર અ વર્ચ્યુઅલ સબનેટ. જે ક્લોઝ લૂપની વાત કરી આપણે પ્રીવિયસ લેક્ચર્સ, એ દરેકે દરેક ફંડામેન્ટલ એ વર્ચ્યુઅલ સબનેટ સાથે કનેક્શન્સ ઓરિએન્ટેડ. એટલે આપણે એવું કહી શકીએ ડ્યુરિંગ કનેક્શન સેટઅપ. શું કહે? ડ્યુરિંગ કનેક્શન સેટઅપ, જેને આપણે કંજક્શન કંટ્રોલ ઇન વર્ચ્યુઅલ સર્કિટ કહીએ. સમથિંગ કેન બી ડન હેલ્પ કંજક્શન કંટ્રોલ. એ કંજક્શન કંટ્રોલ સાથે કેવી મદદરૂપ બને છે? એટલે કે આપણે કોઈ કનેક્શન સેટઅપ કરીએ, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? કંજક્શન કંટ્રોલ ઇન વર્ચ્યુઅલ સર્કિટ. તો કંજક્શન કંટ્રોલ ઇન વર્ચ્યુઅલ સર્કિટ 3 રીતે તમે ક્રિએટ કરી શકો. એક છે એડમિશન્સ કંટ્રોલ, સેકન્ડ છે સિલેક્ટિવ ઓલ્ટરનેટિવ રૂટ્સ, અને થર્ડ વન છે નેગોટિએટ ક્વોલિટી ઓફ કંજક્શન ઇન એડવાન્સ. 3 રીતે તમે વર્ચ્યુઅલ સર્કિટ કંજક્શન કંટ્રોલ ક્રિએટ કરી શકો, મેક કરી શકો, બનાવી શકો. તો એમાં પહેલું છે એડમિશન્સ કંટ્રોલ, કે કોઈ કંજક્શન છે એ સિગ્નલ એડ છે. શું છે? સિગ્નલ એડ. એટલે એવું કહી શકાય કે નો મોર ન્યૂ વર્ચ્યુઅલ સર્કિટ કેન બી સેટ અપ અન્ટિલ ધ પ્રોબ્લેમ હેઝ ગોન. કોઈ પ્રોબ્લેમ્સ વર્ચ્યુઅલ સર્કિટમાં સેટઅપ, તમે કોઈ નવું કોઈ વર્ચ્યુઅલ સર્કિટ સેટઅપ કરતા હોય, એમાં કોઈ પ્રોબ્લેમ્સ આવી જાય, બરાબર, જે કંજક્શન કંટ્રોલ સિગ્નલ એડ કહીશું, એને આપણે શું કહીએ છીએ? એડમિશન્સ. શું કહીએ છીએ? એડમિશન્સ. બરાબર, કે ધીસ ઇઝ ક્રૂડ બટ સિમ્પલ એન્ડ ઇઝી ટુ ડુ. એ કેવું છે? ક્રૂડ છે, પણ કેવું છે? સિમ્પલ અને ઇઝી. જેને આપણે શું કહીએ છીએ? એડમિશન્સ કંટ્રોલ. Once conjunction has been signaled, no more new virtual circuit can be set up until the problem has gone away. This crude but simple and easy to do. તમે ઇઝીલી તમે ક્રિએટ કરી શકો છો એડમિશન્સ ઇન કંજક્શન ઓફ વર્ચ્યુઅલ્સ. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? કંજક્શન્સ કંટ્રોલ, એડમિશન્સ કંટ્રોલ. એના પછી સેકન્ડ આપણે સ્ટડી કર્યું હતું સિલેક્ટ અને ઓલ્ટરનેટિવ રૂટ્સ. જે શું કામ કરે છે? તો કે કોઈ પાર્ટ છે નેટવર્ક એ ઓવરલોડ થતો, એને શું કરે છે? અવોઇડ કરે છે. ઓલ્ટરનેટિવ રૂટ્સ, ઓવરલોડ નેટવર્ક પાર્ટ છે એને શું કરે છે? અવોઇડ કરે છે. એટલે એવું કહી શકાય કે ટેમ્પરરી રીબિલ્ડ કરે છે નેટવર્ક. શું કરે છે? ટેમ્પરરી રીબિલ્ડ કરે છે તમારા નેટવર્ક, જેને ઓલ્ટરનેટિવ રૂટ્સ કહી શકાય. શું કહી શકાય? ઓલ્ટરનેટિવ. બરાબર, એટલે કે સિલેક્ટ ઓલ્ટરનેટિવ રૂટ્સ ટુ અવોઇડ પાથ of the network that is overlaid, either temporarily rebuild on your view network. નેટવર્કમાં શું વ્યૂ કરે છે? તો કે ટેમ્પરરી રીબિલ્ડ કરે છે. કેમ? તો કે કોઈ નેટવર્ક છે એ એવો ઓવરલોડ થતું, એ ટાઈમે એ પાર્ટને શું કરે છે? અવોઇડ કરે છે. જેને આપણે સિલેક્ટ ઓલ્ટરનેટિવ રૂટ્સ કહીએ છીએ. એના પછી થર્ડ કન્સિડરેશન્સ જે છે કંજક્શન કંટ્રોલ ઇન વર્ચ્યુઅલ સર્કિટ,
એ છે નેગોટિએટ ક્વોલિટી ઓફ કન્જક્શન્સ ઇન એડવાન્સ. તો એ શું કામ કરે છે? તો કે કોઈ નેટવર્ક પ્રોવાઈડર હોય, કોઈ રિઝર્વ બફર હોય, એ અધર રિસોર્સિસ સાથે ગેરંટીઝ ધરાવે. શું ભાઈ? કોઈ નેટવર્ક પ્રોવાઈડર એ શું રિઝર્વ કરે? તો કોઈ બફર રિસોર્સિસ ગેરંટીડ, જેને આપણે નેગોટિએટ ક્વોલિટી કન્જક્શન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? નેગોટિએટ ક્વોલિટી ઓફ કન્જક્શન. લાગે કે નેટવર્ક શું પ્રોવાઈડ કરે છે? તો કે કોઈ બફર્સ અથવા કોઈ અધર રિસોર્સિસ હોય, જેને આપણે ક્વોલિટી કન્જક્શન્સ કહીએ છીએ. બરાબર. તો ક્વોલિટી કન્જક્શન્સ અને કન્જક્શન કંટ્રોલ ઇન વર્ચ્યુઅલ નેટવર્ક્સમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. Now see here, next છે લોડ શેડ્યુલિંગ. આ લોડ શેડ્યુલિંગ કઈ રીતે કામ કરે છે? તો કે લોડ શેડ્યુલિંગ is a way to distribute demand of electronic power across the multiple sources. એક કરતા વધારે રિસોર્સિસ એક કરતા વધારે રિસોર્સિસ, એ દરેકે દરેક રિસોર્સિસને એની ડિમાન્ડ પ્રમાણે તમે જે ડિસ્ટ્રીબ્યુટ કરો છો ઇલેક્ટ્રોનિક સિગ્નલ, ઇલેક્ટ્રોનિક પાવર, જેને આપણે લોડ શેડ્યુલિંગ કહીએ છીએ. શું કહે છે? લોડ શેડ્યુલિંગ. લોડ શેડ્યુલિંગ. શું કહ્યું? કે લોડ શેડિંગ is the way to distribute demand of electrical power across multiple power sources. શું કહે છે? મલ્ટિપલ પાવર સોર્સ, જેને આપણે લોડ શેડ્યુલિંગ કહીએ છીએ. શેડિંગ. શું કહે? કે મલ્ટિપલ સોર્સ હોય, એ મલ્ટિપલ પાવર સોર્સ એ એની ડિમાન્ડ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરે છે પાવર. એને શું કહીએ છીએ? ધીસ ઇઝ નોન એઝ લોડ શેડિંગ. ક્લિયર? દેન આગળ કહ્યું છે કે લોડ શેડિંગ ઇઝ યુઝ ટુ રિલાઇવ સ્ટ્રીમ્સ ઓન પ્રાઇમરી એનર્જી source when demand electricity is greater than the primary power source can be applied. કે લોડ શેડ્યુલિંગ છે એ સારો યુઝ કરે છે. તો કોઈ સ્ટ્રીમ છે, સ્ટ્રેસ છે, એને શું કરે છે? રિલાઇઝ કરે છે પ્રાઇમરી એનર્જી. અને આ પ્રાઇમરી એનર્જી સોર્સ એ કયા ટાઈપની ડિમાન્ડ ઇલેક્ટ્રિસિટી ધરાવે છે? તો કે ગ્રેટર પ્રાઇમરી પાવર સોર્સ સપ્લાય કરે. શું સપ્લાય કરે છે? ગ્રેટર પ્રાઇમરી પાવર. એટલે કે એ શાનો યુઝ કરે છે? તો કે રિલેઇવ સ્ટ્રીમ કરે છે. રિલેઇવ પ્રાઇમરી સોર્સ એનર્જી છે, એની ડિમાન્ડ ઇલેક્ટ્રિસિટી એ પ્રાઇમરી પાવર સોર્સને શું કરે છે? ગેટર્સમાં સપ્લાય કરે છે.
જેના આપણે શું કહીએ છીએ? લોડ શેડિંગ. શું કહીએ છીએ? લોડ શેડિંગ. એટલે કહી શકીએ ને તમને કે કોઈ મોસ્ટ બિલ્ડિંગ ઇન્ક્લુડ્સ કરી હોય ડેટા સેન્ટર. એ ડેટા સેન્ટર શું પરચેસ કરે છે? તો ઇલેક્ટ્રિક પાવર. કોઈ બિલ્ડિંગ્સ છે, એ બિલ્ડિંગ્સ એ કેવા ટાઈપ્સ ઓફ પાવર ડેટા સેન્ટર્સમાં પરચેસ ઇલેક્ટ્રોનિક યુટિલિટીઝ પ્રોવાઈડ કરે છે? એટલે કે કોઈ ઇન્ક્લુડિંગ ડેટા સેન્ટર હોય, શું હોય? કોઈ ઇન્ક્લુડિંગ ડેટા સેન્ટર હોય, અને એ ઇન્ક્લુડિંગ ડેટા સેન્ટર્સમાં એનો ઇલેક્ટ્રિકલ પાવર પરચેસ થતો, એટલે કે યુટિલિટી પ્રોવાઈડર, જેને આપણે લોડ શેડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? લોડ શેડિંગ. Most building including data center purchase electric power from utility provider. એ શું પ્રોવાઈડ કરે છે? ઇલેક્ટ્રિક યુટિલિટી, પાવર યુટિલિટી. અને આ પાવર છે એ એની કોસ્ટને રિડ્યુસ, શું કરે છે? એની કોસ્ટ છે, ખર્ચ જે છે એને શું કરે છે? રિડ્યુસ કરે છે, ઓછો કરે છે. એટલે કે the reduce the cost of power cost reduce. એટલે કે while also ensuring continuous operations. એ continuous operations કરે છે, મતલબ જે ઓપરેશન્સ જે છે એ ઓપરેશન્સ કોન્ટિન્યુઅસ કરે છે, જેને આપણે લોડ શેડ્યુલિંગ કહીએ. કે while also ensuring continuous operations continuous રાખે. કારણ કે કોઈ બિલ્ડિંગ ઓપરેટર હોય અથવા કોઈ નેગોટિએટ્સ એરેન્જમેન્ટ હોય પાવર પ્રોવાઈડર, અથવા કોઈ વોલેન્ટરી લોડ શેડ્સ હોય, પ્રી શેડ્યુલ્સ હોય, અથવા કોઈ ડિમાન્ડ્સ હોય બેઝિક, તો એ ટાઈમે તમે લોડ શેડિંગ્સ એના ઓપરેશન્સને કન્ટિન્યુઅસ કરે છે. ખ્યાલ આવે? એટલે કે while also ensuring continuous operations, a building operator may be negotiates an arrangement with the power provided to voluntary load shed on pre-schedule or on demands basis. કે જેના ઓપરેશન્સ કન્ટિન્યુઅસ રાખે છે, એના જે પાવર એરેન્જમેન્ટ ઓપરેટર છે, નેગોટિએટ્સ, એની વોલેન્ટરી લોડ જે પ્રોવાઈડ કરે છે. એટલે આપણે એવું કહીએ પ્રી શિડ્યુલ, પહેલેથી તમને શિડ્યુલ કરી દે છે, અથવા એની જે ડિમાન્ડ છે બેઝિક્સ એ તમને આપે છે. જેને આપણે લોડ શેડ્યુલિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? લોડ શેડ્યુલિંગ. એટલે કે ડ્યુરિંગ લોડ શેડ્યુલિંગ ઇવેન્ટ્સ the building draws power from its secondary source rather than from it. કોઈ લોડ ઇવેન્ટ્સ શેડિંગ્સ ઇવેન્ટ્સ હોય, લોડ શેડિંગ ઇવેન્ટ્સ હોય, એ બિલ્ડિંગ્સ કઈ રીતે ડ્રો ઓફ પાવર સેકન્ડરી સોર્સમાં એની યુટિલિટી ધરાવે છે. કોઈ બિલ્ડિંગ ડ્રો પાવર્સ એના સેકન્ડરી જે સોર્સ છે, કારણ કે પાવર એ ગ્રેટર ક્યાં એપ્લાય કરે છે, સપ્લાય કરે છે, સોરી, તો કે પ્રાઇમરી પાવર્સ
એ રીતે કોઈ બિલ્ડિંગ જો હોય અને બિલ્ડિંગ જોમાં આ પાવર છે એ એની સેકન્ડરી સોર્સ યુટિલિટીઝ ધરાવે છે, બરાબર, જેને આપણે લોડ શેડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? લોડ શેડિંગ. એટલે કે કોઈ ટિપિકલી સેકન્ડરી સોર્સ હોય, શું હોય? કોઈ ટિપિકલ સેકન્ડરી સ્ટોરેજ. આ ટિપિકલી સેકન્ડરી સોર્સ એની સાઇટ ડીઝલ જનરેટર્સ, એટલે એવું કહી શકાય કે ઓન સાઇટ ઓર કનેક્ટર સોલર. Photovoltaics or wind-based renewables power. Okay? તો સેકન્ડરી સોર્સ ઓફ સાઇટ્સ એ કઈ રીતે જનરેટર્સ યુઝ કરે છે? તો એના કનેક્ટેડ ફોટોવોલ્ટેઇક્સ વાઇન્ડ બેઝ રિન્યુએબલ પાવર્સ. એ રિન્યુએબલ પાવર્સ ને વાઇન્ડ કરે, જેને આપણે લોડ શેડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? લોડ શેડિંગ. કે કોઈ ઘણી બધી યુટિલિટીઝ લોડ મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ, કોઈ યુટિલિટી લોડ મેનેજમેન્ટ પ્રોગ્રામ, એ લોડ મેનેજમેન્ટ યુટિલિટી તમે કઈ રીતે યુઝ કરી શકો છો? તો કઈ કોસ્ટ જે છે એ કોસ્ટ ઇન્સેન્ટિવ્સ બિલ્ડિંગ ઓપરેટર જે વોલન્ટરી સેટ ડ્યુરિંગ પીક યુઝિસ પીરિયડ, એના પીરિયડ પ્રમાણે જેટલી વોલન્ટરી પીક યુઝ થયો છે, મીન્સ કે એનો પીરિયડ જે છે એ ઓપરેટર એની બિલ્ડિંગને ઇન્સેન્ટિવ્સ ઓફર્સ પ્રોવાઈડ, કોસ્ટ ઇન્સેન્ટિવ ઓફર પ્રોવાઈડ. ખ્યાલ એટલે કે મેની યુટિલિટીઝ લોડ મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ ઓફર કોસ્ટ incentive for building operator to voluntary load set during peak usage period. કેનો લોડ શેડિંગ જે ડ્યુરિંગ જે પીક છે એ પીરિયડ થ્રુ એના ઓપરેટર એ શું કરે છે? બિલ્ડિંગ ઇન્સેન્ટિવ્સ ક્રિએટ કરે. જેને આપણે શું કહીએ છીએ? યુટિલિટીઝ. શું કહે છે? યુટિલિટી. એટલે આપણે એવું કહી શકીએ કે કોઈ લોડ મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ એની એનર્જીને ઇન્સેન્ટિવ્સ ઓપરેશન્સ કરાવતો, એટલે કે હાઈ ક્વોલિટી પાવર ડિસ્ટ્રીબ્યુશન કંટ્રોલ, એ પણ કોને મળે છે? સેકન્ડરી પાવર સોર્સ. કોને મળે છે? સેકન્ડરી પાવર સોર્સ. જેને આપણે લોડ કઈ રીતે મેનેજમેન્ટ થાય છે તો વાત કરી કે લોડ મેનેજમેન્ટ પ્રોગ્રામ જે છે એ લોડ મેનેજમેન્ટ પ્રોગ્રામ એ ગુડ ઓપ્શન્સ ઓફ એનર્જી
ગુડ ઓપ્શન્સ ઓફ એનર્જી. જે એનર્જી ઇન્ટેન્સિવ બિલ્ડિંગ ઓપરેશન્સ, જે હાઈ ક્વોલિટી પાવર ડિસ્ટ્રીબ્યુશન કંટ્રોલ જેને કહે છે, જે સેકન્ડરી પાવર સોર્સ ડેટા સેન્ટર, બરાબર, જેને આપણે શું કહીએ છીએ લોડ શેડ. કે લોડ મેનેજમેન્ટ કઈ રીતે કરે છે, કોઈ પર્ટિક્યુલર પ્રોગ્રામ્સ હોય એ પ્રોગ્રામ્સનો પર્ટિક્યુલર લોડ કઈ રીતે મેનેજમેન્ટ થાય છે. લોડ મેનેજમેન્ટ. આ જે લોડ મેનેજમેન્ટ છે એ લોડ મેનેજમેન્ટ એ હાઈ ક્વોલિટી પાવર જે છે એને ડિસ્ટ્રીબ્યુશન્સ કરે છે. શું કરે છે? ડિસ્ટ્રીબ્યુશન, ભાગ કરે છે. અને એ સેકન્ડરી સ્ટોરેજ થ્રુ એના ડેટા સેન્ટર, એટલે એવું કહે ને કે કોઈ પ્રિવેન્ટ ડિસ્ટ્રપ્શન્સ જે સિસ્ટમ બિલ્ડિંગ્સ સાથે ઓપરેટર રિલે કરે છે. શું કરે છે? ઓપરેટર રિલે કરે છે. એટલે આપણે એવું કહી શકાય અનઇન્ટરેબલ પાવર સપ્લાય સિસ્ટમ એન્ડ પાવર ડિસ્ટ્રીબ્યુટેડ યુનિટ. કે કોઈ બિલ્ડિંગ્સમાં કોઈ ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે સિસ્ટમ, ત્યારે ઓપરેટર શું રિલીઝ કરે છે? તો કે અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય સિસ્ટમ. જે પાવર શું કરે છે? તો કે પર યુનિટ ડિસ્ટ્રીબ્યુટ કરે છે. પાવર યુનિટ ડિસ્ટ્રીબ્યુટ જેને આપણે ફ્લો ઓફ ઇલેક્ટ્રિસિટી કહીએ છીએ. બરાબર, એટલે કે સ્મોલ ટુ મિડ સાઇઝ બિઝનેસ રિસાઇડનલ બિલ્ડિંગ્સ with backup power or generation also can be candidates for load management. So right, so small of mid business, mid size business, અથવા કોઈ રેસિડેન્શિયલ બિલ્ડિંગ્સ, રેસિડેન્ટ બિલ્ડિંગ, ત્યારે એ ટાઈમે પાવર જનરેશન કેન્ડિડેટે કઈ રીતે લોડ મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ ક્રિએટ કરે? તો એની એન્વાયરમેન્ટ બોડી શું છે, રેગ્યુલેટેડ લોડ શેડિંગ શું છે, નોન એનર્જી પ્રાઇમરી પાવર કન્ટ્રીઝ, એ પ્રમાણેનો પાવરનું ડિસ્ટ્રીબ્યુશન થાય. કે લોડ મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ એના એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન્સ, તો એની બોડી ડિફાઇન્સ, એનો રેગ્યુલેટેડ લોડ શેડિંગ્સ કેટલું છે, એનર્જી યુઝ તમે પ્રાઇમરી પાવર્સ કઈ રીતે કન્ટ્રીઝ દ્વારા કરી શકો. બરાબર, એવા જે છે એને આપણે શું કહીએ છીએ? લોડ શેડિંગ. શું કહીએ છીએ? લોડ શેડિંગ. કોઈ પાવર જે છે એ પાવર કસ્ટમર એના એક્સપિરિયન્સ ઇવેન્ચ્યુઅલી એ લોડ શેડિંગ્સ
કઈ રીતે યુટિલિટીઝ ધરાવે છે? તો કે કોઈ પાવર જે કસ્ટમર છે એના એક્સપિરિયન્સ થ્રુ ઇન્વર્ટરી લોડ સેડિંગ્સ, કે પાવર કસ્ટમર મે બી ઇલેક્ટ્રિક એક્સપિરિયન્સ involuntary load shedding when utility electric provider load or stop electricity distribution across coverage area or short period time. જેને આપણે લોડ શેડિંગ કહીએ છીએ. લોડ શેડિંગ again, this type of load shedding is commonly referred as a rolling back out. રોલિંગ શું કરે છે ને આઉટ કરે. Another type of voluntary load shedding. બરાબર. એવા જે કોઝ ઓફ પાવર સપ્લાયર જે છે, જે લોવરિંગ વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન્સ જે છે એ શું કામ કરે છે? તો કે એના ટાઈમ પ્રમાણેની બેલેન્સ સપ્લાય કરે છે, ડિમાન્ડ સપ્લાય, એના બેલેન્સ પ્રમાણે ડિમાન્ડ સપ્લાય. બરાબર. એટલે કહીશું કે આર કોઝ ધ પાવર સપ્લાય લોવરિંગ voltage distribution during peaks uses the time to balance supply and demand. બરાબર. આનો મતલબ શું કે કોઝ ઓફ પાવર સપ્લાય કઈ રીતે તમે કરી શકો છો? બરાબર. એની ડિમાન્ડ હશે, એની સપ્લાય બેલેન્સ ડિમાન્ડ હશે એ પ્રમાણે એનું લોડ શેડ્યુલિંગ થાય. બરાબર. તો હતું લોડ શેડ્યુલિંગ. બરાબર. તો લોડ શેડ્યુલિંગ્સ અને કંજક્શન્સ કંટ્રોલ ઇન વર્ચ્યુઅલ સર્કિટ્સ, આ બંનેમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. કે કંજક્શન્સ કંટ્રોલ ઇન વર્ચ્યુઅલ સર્કિટ્સ મીન્સ વોટ, અને શેડ્યુલિંગ, લોડ શેડ્યુલિંગ. એટલે આપણે શોર્ટમાં એવું કહી શકીએ કે કોઈ લોડ શેડ્યુલિંગ એને કહી શકાય તો કોઈ એની ડિમાન્ડ પ્રમાણે મલ્ટિપલ પાવર સોર્સ એ પાવર એની ડિમાન્ડ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ થતું, જેને આપણે લોડ શેડિંગ કહીએ છીએ. આ લોડ શેડિંગ્સ જે છે એ કઈ કઈ જગ્યાએ તમે એનો યુઝ કરી શકો છો? તો કે કોઈ સ્ટ્રીમ્સ ઓફ પાવર એનર્જી જે ઇલેક્ટ્રિસિટીને પ્રાઇમરી પાવર સોર્સ સપ્લાય જે કરે છે એ વખતે ઇલેક્ટ્રિસિટી શું સપ્લાય, તો ગ્રેટર ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરે છે. ત્યારે કે પ્રાઇમરી એનર્જી સોર્સ ઓફ હોય ત્યારે, જ્યારે આપણે લોડ શેડિંગ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? લોડ શેડિંગ. કે કોઈ ડેટા સેન્ટર ઇન્ક્લુડિંગ હોય. બરાબર. કોઈ તમે ઇલેક્ટ્રિક પરચેસ પાવર કર્યું, યુટિલિટી પ્રોવાઈડર, બરાબર, અથવા તો કોઈ બિલ્ડિંગ્સ હોય, તો એ ટાઈમે એની પાવર ઓફ કોસ્ટ શું કરે છે? રિડ્યુસ કરે છે. બરાબર. જેને આપણે શું કહીએ છીએ? લોડ શેડિંગ.
તો કે એના ઓપરેશન્સ જે છે એ લોડ શેડિંગ્સ કઈ રીતે કોન્ટિન્યુઅસ રાખે છે, તો એ ઓપરેટર્સ કઈ રીતે અરેન્જમેન્ટ કરે છે, તો નેગોટિએટ અરેન્જમેન્ટ કરે છે. એના રિસોર્સિસ, બફર્સ એન્ડ અધર રિસોર્સિસ બધાને નેગોટિએટ અરેન્જમેન્ટ કરે છે, પાવર પ્રોવાઈડ કરે. એટલે એની ડિમાન્ડ હોય કોઈ બેઝિક અથવા કોઈ પ્રી શેડ્યુલ હોય, આ દરેકે દરેકને વોલન્ટરી લોડ કરે છે. કેવું કરે છે? વોલન્ટરી. એટલે એની જે લોડ શેડિંગ્સ જે છે ઇવેન્ટ્સ એ સેકન્ડરી સોર્સ ઓફ એ શું ધરાવે છે? યુટિલિટી ધરાવે છે. એટલે વાત કરી કે કોઈ ટિપિકલ સેકન્ડરી સોર્સ, અને ટિપિકલી સેકન્ડરી સોર્સ એની સાઇટ કનેક્ટેડ જે સોલર ફોટોવોલ્ટેઇક્સ જે છે એના થ્રુ એના વાઇન્ડ બેઝ કરે છે, પાવરના વાઇન્ડ બેઝ. કારણ શું કે કોઈ તમે લોડ પાવર મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ યુઝ કરો કે જે એના પોસ્ટમાં ઇન્સેન્ટિવ્સ અથવા કોઈ બિલ્ડિંગ્સ ઓપરેટર વોલેન્ટરી લોડ શેડિંગ્સ યુઝિંગ પીક ઓફ પીરિયડ્સ, એના પીરિયડ પ્રમાણે તમે એના ઓપરેટર લોડ બિલ્ડિંગ્સ બધું મેનેજમેન્ટ. બરાબર, એને આપણે શું કહીએ છીએ? લોડ શેડિંગ. શું કહીએ છીએ? લોડ શેડિંગ. બરાબર, આ જે લોડ મેનેજમેન્ટ છે એ લોડ મેનેજમેન્ટ એના ગુડ ઓપ્શન્સ દ્વારા એનર્જી ઇન્સેન્ટિવ્સ બિલ્ડિંગ ઓપરેશન્સ જેના હેવ અ હાઈ ક્વોલિટી પાવર ડિસ્ટ્રીબ્યુશન્સ કંટ્રોલ કહીએ છીએ, કે જે શું કામ કરે છે? તો કે સેકન્ડરી સ્ટોરેજને પાવર સપ્લાય, જે ડેટા સેન્ટર છે ત્યાં પાવર છે. એના પછી આપણે વાત કરી કે કોઈ ડિસ્ટ્રપ્શન્સ ક્રિએટ થાય છે ત્યારે સિસ્ટમ્સ બિલ્ડિંગ ઓપરેટરને શું કરે છે? રિલે કરે. અને કોઈ અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય સિસ્ટમમાં થાય ત્યારે પાવર એ યુનિટને શું કરે છે? ડિસ્ટ્રીબ્યુટ કરી દે છે. ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ્સ ઓફ લોડ શેડિંગ. બરાબર, કોઈ સેન્સિટિવ ઇક્વિપમેન્ટ્સ એ જનરેશન્સ મેનેજમેન્ટ કઈ રીતે પ્રોગ્રામ્સ કરે છે? તો કે બેકઅપ પાવર્સ અથવા રેસિડેન્શિયલ બિલ્ડિંગ્સ હોય તો એના સ્મોલેસ્ટ મિડ સાઇઝ ઓફ બિઝનેસ ક્રિએટ. અગેન આપણા એન્વાયરમેન્ટ પ્રોટેક્શન્સ બોડી, સેડલિંગ ઇમરજન્સી, નોન પ્રાઇમરી પાવર. બરાબર, આ બધું તમે લોડ શેડિંગ્સ કહી શકો. એના પછી વાત કરીએ આપણે કે કોઈ પાવર કસ્ટમર એક્સપિરિયન્સ ઇન્વેન્ટરી, એ લોડ શેડિંગ્સ કઈ રીતે ઇલેક્ટ્રોનિક પાવર પ્રોવાઈડ કરે છે? તો કે સ્ટોપ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન્સ એના કવરેજ એરિયા એની પીરિયડ ટાઈમ્સ પ્રમાણે એ શું કરે છે? પાવરને શેડ્યુલિંગ. બરાબર, જે કોમનલી રિફર્સ તમે પોઝ કરી શકો છો પાવર સપ્લાય, લોઅરિંગ વોલ્ટેજ ડ્યુરિંગ પીક યુઝિસ ટાઈમ. જેટલો ટાઈમ યુઝ કર્યો છે એટલા ટાઈમમાં તમે એનું લોડ શેડ્યુલિંગ્સ અને એરિયા પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન્સ પીક વોલ્ટેજ પ્રમાણે ક્રિએટ કરે. બરાબર, જેની બેલેન્સ સપ્લાય ડિમાન્ડ છે એ બેલેન્સ સપ્લાય ડિમાન્ડ પ્રમાણે તમે આ ક્રિએટ કરો.
બરાબર. તો 2 પોઈન્ટ્સ બંને ફરીથી મેં તમને રિવાઇઝ પણ કરાવી દીધો, બરાબર ખ્યાલ ના આવ્યો તો 2 પોઈન્ટ્સ ચલાય. એક હતું આપણા કન્જક્શન કંટ્રોલિંગ વર્ચ્યુઅલ સર્કિટ અને આ લોડ શેડિંગ. આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન્સ, કોઈ ક્વેરી હોય તો તમે પૂછો. નાઉ સી હિયર અસાઇનમેન્ટની વાત કરીએ તો અસાઇનમેન્ટમાં એક આ ક્વેશ્ચન્સ લખજો. એક્સપ્લેન conjunction control in brief. Right. Explain conjunctions control in brief. તો conjunctions control in brief આ એક ક્વેશ્ચન્સ તમારા અસાઇનમેન્ટ્સમાં લખો, બરાબર. જે તમારી સામે મેં અસાઇનમેન્ટ્સ ક્રિએટ કર્યું છે, બરાબર, એમાં. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન્સ તમને હોય તો તમે પૂછી શકો છો, બરાબર. નાઉ સી હિયર જીટર. નેક્સ્ટ ટોપિક જે છે એ છે જીટર. જીટર કોને કહે છે અને આ જીટર કઈ રીતે વર્ક કરે છે? તો જીટર જે છે એનું ઇન્ટ્રોડક્શન આપી દઉં હું તમને, કે જે પ્રાઇમરી કમ્યુનિકેશન્સ માટે આપણે યુઝ થાય છે નેટવર્કની અંદર. પ્રાઇમરી કમ્યુનિકેશન સોલ્યુશન્સ માટે યુઝ થાય છે. કોઈ ગ્લોબલ એડપ્શન્સ હોય, બરાબર, એ પરફોર્મ કરવા માટે, એના કમ્યુનિકેશન્સ લેટન્સી પરફોર્મ કરવા માટે તમે જીટર્સનો યુઝ કરી શકો. ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે, એક્સપ્લેન જીટર ઇન બ્રીફ, બરાબર. આપણે જોવાનું છે જીટર, પણ આ એકચ્યુઅલી જીટર્સ કઈ રીતે કામ કરે છે? તેની વાત કરી કે ધ ગ્લોબલ એડપ્શન્સ ઓફ આઈપી ઇન્ટરનેટ પ્રોટોકોલ, વોલ આઈપી, વીઓઆઈપી, વિડીયો આઈપી, ઇન્ટરનેટ, કે જે વિડીયોઝ એઝ અ પ્રાઇમરી કમ્યુનિકેશન સોલ્યુશન્સ આપે છે. બુન્ટુ યુસીસી, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે જીટર કહીએ છીએ. શું કહીએ છીએ? જીટર. કે કોઈ વિડીયો પ્રાઇમરી કમ્યુનિકેશન સોલ્યુશન્સ, ગ્લોબલ એડપ્શન્સ, બરાબર. અને એ જે કમ્યુનિકેશન સોલ્યુશન્સ પ્રોવાઈડ કરે છે, ધીસ ઇઝ નોન એઝ, એ શું છે? જીટર છે. એટલે કે મોસ્ટ કોમન ચેલેન્જીસ. તો એવી મોસ્ટ કોમન ચેલેન્જીસ કઈ? કે જે પુઅર પરફોર્મન્સ, નેટવર્કના અંદર પુઅર પરફોર્મન્સ ક્રિએટ કરે. શું કરજો? નેટવર્ક્સની અંદર પુઅર પરફોર્મન્સ ક્રિએટ કરતી. બરાબર. એનો મીનિંગ શું થાય? પ્રોબેબિલિસ્ટિક, સંભાવના. કમ્યુનિકેશન્સ માટે સંભાવના ક્રિએટ થતી. So this is the concept of jitter. Like one of the most common challenges is poor performance. And most common challenges કઈ છે કે performance poor આપે છે. Poor performance. કે જે culprit is network jitter, meaning
સ્મૂથ કમ્યુનિકેશન્સ બીકમ પ્રોબ્લેમેટિક. શું કહે છે? પ્રોબ્લેમેટિક કમ્યુનિકેશન્સ. કારણ કે એનું નેટવર્ક્સ જે ચેલેન્જીસ છે એ પુઅર પરફોર્મન્સ આપે છે. બરાબર. અને પુઅર પરફોર્મન્સના કારણે જે પ્રોબ્લેમેટિક્સ ક્રિએટ થાય છે. બરાબર. એને આપણે શું કહીએ છીએ? જીટર. શું કહીએ છીએ? જીટર. એટલે કહી શકે કે જીટર ઇઝ અ ગ્લોબલ એડપ્શન્સ. એ શું છે? ગ્લોબલ એડપ્શન. કે તમે વિડીયો એઝ અ પ્રાઇમરી કમ્યુનિકેશન સોલ્યુશન્સ માટે જે કોમન ચેલેન્જીસ પુઅર પરફોર્મન્સ આપે છે, એ પુઅર પરફોર્મન્સ એ પ્રોબ્લેમેટિક કમ્યુનિકેશન્સ ધરાવે છે. બરાબર. તો એને તમે જીટર કહી શકો. શું કહી શકો? જીટર કહી શકો. બરાબર. તો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ. એ જીટર્સ કેવા ટાઈપ્સનું કોમ્પ્લિકેશન્સ ક્રિએટ કરે છે, એની નીડ્સ પ્રમાણે કઈ રીતે વર્ક કરે છે, આ બધું આપણે જોવાનું છે. બરાબર. પણ આજના લેક્ચર પૂરતું આટલું ઇનફ છે. બરાબર. તો જીટરની તમને અત્યારે તમે ઇન્ટ્રોડક્શન જ આપ્યું છે. બરાબર. અને એક આ ક્વેશ્ચન્સ આપ્યો છે કે એક્સપ્લેન કન્જક્શન કંટ્રોલ ઇન બ્રીફ. અને આજે બે જે પોઈન્ટ્સ ચલાય, લોડ શેડિંગ્સ અને કન્જક્શન્સ કંટ્રોલિંગ વર્ચ્યુઅલ સર્કિટ. બરાબર. તો આટલા સુધી રાખીશું. નેક્સ્ટમાં જોઈશું જીટર. બરાબર. થેન્ક યુ.